ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેવી રીતે કુદરતનો એક નિયમ છે કે દેનાર કોઈ બીજું જ છે જે દિવસ રાત મોકલી રહ્યું છે, પણ લોકોનો ભ્રમ છે કે આ બધું અમે કરીએ છીએ અને એટલે જ સાચો જ્ઞાની હંમેશા નમ્રતાથી પોતાની આંખો નીચી રાખે છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિ માટે માર્ચ 2026નો મહિનો કેવો રહેશે તે વિશે। માર્ચ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને આ એક એવો સમય છે જ્યાં બ્રહ્માંડમાં ઘણા મોટા અને સકારાત્મક પરિવર્તનો આવવાના છે। આ વિડિયો ખાસ તમારા માટે છે કારણ કે તમારી રાશિના સ્વામી અને અન્ય ગ્રહોની ચાલ આ મહિને તમારા જીવનમાં નવી આશાના કિરણો લઈને આવી છે। આપણે કોઈ અતિશયોક્તિ નથી કરવી, પણ વાસ્તવિકતાના આધારે સમજવું છે કે ગ્રહોનું આ ગોચર તમારા સ્વાસ્થ્ય, કરિયર અને સંબંધો પર કેવી અસર પાડશે। સૌપ્રથમ આપણે શુક્રદેવની વાત કરીએ। 1 માર્ચથી 25 માર્ચ સુધી શુક્ર તમારી રાશિ માટે અત્યંત શુભ સ્થિતિમાં છે। શુક્ર તમારી રાશિ માટે લાભના સ્વામી બને છે અને જ્યારે લાભનો સ્વામી ઉચ્ચની સ્થિતિમાં આવે ત્યારે સમજવું કે આખા વર્ષમાં એકવાર આવતી આ તક તમારા માટે ધન અને સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે। આ સમયે શુક્ર ચોથા ભાવમાં બિરાજમાન થઈને દશમ ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે, જેનો સીધો અર્થ છે કે તમારા કાર્યક્ષેત્રમાં તમારી નામના વધશે। જો તમે અત્યાર સુધી પૈસાની તંગી અનુભવતા હતા અથવા અટકેલા નાણાં પાછા નહોતા મળતા, તો આ મહિને શુક્ર અને શનિની યુતિ તમને આર્થિક મજબૂતી આપશે। શનિ તમારું કર્મ છે અને શુક્ર એ પૈસો અને માન સન્માન છે। જ્યારે આ બંને ભેગા થાય ત્યારે તમારા કામની કદર થાય છે અને સમાજમાં તમારું પદ વધે છે। બીજો સૌથી મોટો ફેરફાર 11 માર્ચના રોજ થવા જઈ રહ્યો છે। તમારી રાશિના માલિક દેવગુરુ બૃહસ્પતિ અત્યાર સુધી વક્રી અવસ્થામાં હતા, જે હવે માર્ગી થઈ રહ્યા છે। જ્યારે રાશિનો સ્વામી જ સીધી ચાલ ચાલવા લાગે ત્યારે સમજી લેવું કે હવે તમારે પાછળ વળીને જોવાની જરૂર નથી। તમને તમારા જીવનનો સાચો માર્ગ મળી ગયો છે અને હવે તમે પૂરી ગતિથી આગળ વધી શકશો। ગુરુ 7મા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે, જે વેપાર અને દાંપત્ય જીવન માટે વરદાન સમાન છે। જો તમારા લગ્ન જીવનમાં કોઈ અણબનાવ હતો અથવા વેપારમાં વૃદ્ધિ અટકી ગઈ હતી, તો હવે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે। ગુરુની દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર હોવાથી તમારા સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમે જૂની બીમારીઓમાંથી બહાર આવી શકશો। 11 માર્ચથી 31 મે સુધીનો આ સમયગાળો તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો સમય છે। ગ્રહોના રાજા સૂર્યનારાયણ પણ 14 માર્ચના રોજ ગ્રહણ યોગમાંથી મુક્ત થઈ રહ્યા છે। અત્યાર સુધી જો તમે આત્મવિશ્વાસની કમી અનુભવતા હતા અથવા માથાના દુખાવા જેવી સમસ્યાઓથી પરેશાન હતા, તો તેનું કારણ સૂર્ય પર રહેલું રાહુનું ગ્રહણ હતું। 14 તારીખ પછી સૂર્ય ચોથા ભાવમાં પ્રવેશ કરશે, જે તમારા જીવનમાં રહેલા અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવશે। સૂર્ય એટલે ઊર્જા અને પ્રકાશ। જ્યારે તે ચોથા ભાવમાં આવશે ત્યારે તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાશે। શનિ, સૂર્ય અને શુક્ર આ ત્રણેય ગ્રહો ચોથા ભાવમાં હોવાથી તમારા પિતા સાથેના સંબંધો સુધરશે અને પ્રોપર્ટી કે વાહન લેવાના તમારા સપના સાકાર થઈ શકે છે। કરિયરની વાત કરીએ તો 20 માર્ચથી બુધ ગ્રહ પણ માર્ગી થઈ રહ્યો છે। બુધ આપણી બુદ્ધિ અને વાણીનો કારક છે। અત્યાર સુધી જો તમે કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા, તો હવે તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે। વેપાર, શિક્ષણ અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ પ્રગતિકારક રહેશે। જો કે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ત્રીજા ભાવમાં મંગળ અને રાહુની યુતિ અંગારક યોગ બનાવી રહી છે। આ યોગ તમને અપાર સાહસ તો આપશે, પણ સાથે સાથે ક્રોધમાં પણ વધારો કરી શકે છે। તમારે તમારી ઊર્જાનો ઉપયોગ સાચી દિશામાં કરવાનો છે। ગુસ્સામાં આવીને કોઈને એવું વેણ ન કહેવું જે પછીથી પસ્તાવો કરાવે। તમારી વાણી પર સંયમ રાખવો આ મહિને ખૂબ જરૂરી છે। ખાસ કરીને કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે શાંતિ જાળવવી। આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે। હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી મંગળ અને રાહુની નકારાત્મક અસરો દૂર થાય છે। મંગળવારે હનુમાનજીને લાલ પુષ્પ અર્પણ કરવાથી તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવશે। યાદ રાખજો, દરેક મુશ્કેલી તમને તોડવા માટે નહીં, પણ મજબૂત બનાવવા માટે આવે છે। જો આજે સંઘર્ષ છે, તો કાલે સફળતા પણ તમારી જ હશે।
આ મહિનો તમારા માટે તકોથી ભરેલો છે. બસ જરૂર છે થોડી ધીરજ અને સાચા માર્ગ પર ચાલવાની. આધ્યાત્મિક રીતે તમારી જાતને મજબૂત બનાવો અને ગુરુના બીજ મંત્રનો જાપ કરો, જેથી તમારા ભાગ્યમાં આવતા અવરોધો દૂર થાય. સવારે તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવવું તમારા આત્મસન્માનમાં વધારો કરશે. આ મહિનો ધનુ રાશિ માટે એક નવું પ્રકરણ લખવા જઈ રહ્યો છે. તમારા કર્મો પર વિશ્વાસ રાખો અને ઈશ્વરની ભક્તિમાં મન લગાવો. સફળતા ચોક્કસ તમારી રાહ જોઈ રહી છે. મિત્રો, આશા છે કે તમને આજની આ વિશેષ માહિતી ગમી હશે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ મહિને ગ્રહોના આ સકારાત્મક પરિવર્તનનો લાભ લઈ શકે. કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો. તમારો દિવસ મંગળમય રહે અને ઈશ્વર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.